કોરોનાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં દેખા દીધી છે। કોરોના કેસોની સંખ્યા દેશમાં અને ગુજરાતમાં પણ વધી રહી છે। 2020થી કોરોનાના અનેક સ્વરૂપો આપણે જોયા હતા। ત્રણ લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો સામે આવી રહ્યો છે। ત્યારે 3 વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ પણ નોંધાયો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ફરી એકવાર દુનિયાને કોરોના ડરાવવા લાગ્યો છે। વર્ષ 2020માં ભયાનક તબાહી મચાવનાર કોવિડ-19 દેશ અને ખાસ કરી ગુજરાતમાં માથું ઉંચક્યું છે। હાલમાં તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। એટલું જ નહીં, આજે એટલે કે 3 વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે। આ મૃત્યુની સાથે જ તંત્ર પણ દોડતું થઈ ગયું છે। હાલમાં ગુજરાતમાં કોરોનાના 320 દર્દીઓ છે જે સારવાર હેઠળ છે। ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે। તાજા હેલ્થ અપડેટમાં સામે આવેલી માહિતી એ ચોંકાવનારી છે અને ગુજરાતમાં 3 વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયું। અમદાવાદની 46 વર્ષીય કોરોના સંક્રમિત મહિલાનું મૃત્યુ થયું છે। કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે કોરોનાના 320 એક્ટિવ કેસો છે। કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે। આ લિસ્ટમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાતનો ચોથો ક્રમાંક છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો વધારો નોંધાયો। જો આ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે। ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે। 10 દિવસ પહેલા ફક્ત 257 કેસો હતા, જે હવે વધીને 3500 થી વધુ થઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2 કોરોનાના કારણે લોકોના મોત નોંધાયા છે। હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ વધારો નોંધાયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ થયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3758 થઈ છે। રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 65 કેસ નોંધાયા, જેનાથી આ વર્ષે 1 જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા 815 થઈ ગઈ છે। એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે આ 65 કેસમાંથી 31 પુણેના, 22 મુંબઈના, 9 થાણેના, 2 કોલ્હાપુર અને 1 નાગપુરનો છે। આરોગ્ય વિભાગે જણાવ્યું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે। કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે। કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ 1400 છે, જ્યારે કે દિલ્હીમાં 436 કેસ થઈ ગયા છે। વધતા કોરોના કેસોની સામે સાવચેતી અને સતર્કતા જ મોટો ઉપાય છે। તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।